કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે આ રાજનીતિનો સમય નથી અને આ ખેડૂત પર થયેલો કુદરતનો આઘાત છે, આ માત્ર માવઠું નથી. કૃષિમંત્રી પોતાનું વર્ઝન શું કહી રહ્યા છે? શું એ એવું માની રહ્યા છે કે ટેકાના ભાવે ખરીદીનું એલાન એ જ ખેડૂતોને કરેલી સહાય છે? તો શું એનો મતલબ એ સમજવો કે સર્વે પૂરો થયા પછી, મુખ્યમંત્રીની વિઝિટ પછી બાકીના લોકોએ પોતાના રૂટીન જે સામાન્ય કાર્યક્રમો હતા એ શરૂ કરી દીધા છે? આવતીકાલે વંદે માતરમના 150 વર્ષની ઉજવણી થવાની છે. એ સિવાય જનજાતીય ગૌરવ દિવસની યાત્રા નીકળવાની છે, જેમાં આખા આદિવાસી પટ્ટામાં એ યાત્રા નીકળશે અને એનો ટાર્ગેટ બહુ જ સ્વાભાવિક રીતે અંબાજીથી ઉમરગામની વચ્ચે વસતો આદિવાસી સમુદાય રહેવાનો છે. બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આ કાર્યક્રમ છે. બહુ જ મહત્વના દિવસો અને કાર્યક્રમો આવી રહ્યા છે. અટલ બિહારી વાજપેયીજીની યાદમાં સુશાસન દિવસ, બિરસા મુંડાની આવાજ, સરદાર પટેલની 150મી જન્મજયંતિ, આ બધા જ કાર્યક્રમો જ્યારે ઉજવાઈ રહ્યા છે ત્યારે એના મૂળમાં એટલે સરદાર પટેલ જે ખેડૂતોના સરદાર બન્યા, એ ખેડૂતો પ્રશ્ન પૂછે છે. જે આદિવાસીઓની આજુબાજુ એ વિસ્તારોમાં આ યાત્રા નીકળવાની છે, એ વિસ્તારમાંથી દર બીજા દિવસે એ પ્રકારના વિડીયો બહુ સરળતાથી સામે આવે છે કે રસ્તો નથી ને જોડીમાં પ્રસૂતાને લઈ જવી પડે છે અને બહુ જ સામાન્ય સુવિધાઓ માટે લોકો વર્ષોથી ઝંખી રહ્યા છે. વિકાસ નામનો શબ્દ આ જન્મમાં એ ભાળશે કે કેમ એમને ખબર નથી અને છતાંય આપણે ગૌરવની યાત્રાઓ કાઢીએ છીએ. આપણે કયું ગૌરવ એમની અંદર આમ અપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એ સરકાર અને આદિજાતિ મંત્રી બંને એનો જવાબ આપી શકે એમ છે. પણ યાત્રા નીકળવાની છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કચ્છ પહોંચ્યા છે. કચ્છના સરહદી વિસ્તારોની એ મુલાકાત લઈ રહ્યા છે. ગામડાની સંસ્કૃતિ, એમનું જીવન, એમની રહેણીકરણી અને એમની સમસ્યાઓ એ બધું જાણવાનો ગામડાની વચ્ચે જઈને પ્રયત્ન કરવાના છે. અને ડીઆઈજીથી ઉપરની કક્ષાના 30 જેટલા આઈપીએસ અધિકારીઓ પણ છે કે જે એમની સાથે રહેવાના છે. એ ભૂંગામાં રહેવાના છે. એ સમસ્યા, એ સમાચાર છે, એ ગામડાની રહેણી કરણીને બાકીને બધું જાણીને આવશે. એ સાથે એ પણ જાણીને આવશે કે ત્યાં શિક્ષણ અને સ્વાસ્થ્ય કેટલી મોટી સમસ્યા છે. જે કચ્છના રણ પર, એની મહેમાન ગતિ પર, એની સંસ્કૃતિ પર, એની ઓળખ પર આપણે અભિમાન કરીએ છીએ, એ કચ્છની પાસે શિક્ષકો નથી. એ કચ્છની પાસે આરોગ્યની સુવિધાઓનો અભાવ છે. એટલે નેતાઓ જ્યારે પોતાના કાર્યક્રમમાં જઈ રહ્યા છે તો એ જોડે જોડે એક ડોક્યુ જરા એ કાર્યક્રમની બહાર પણ કરતા આવે અને ખરેખર જઈને પૂછે કે હાલત શું છે, તો કદાચ એમને એ ખબર પડશે કે જે સામાન્ય કેમેરા કોઈ જ પક્ષપાત વગર જ્યારે ગ્રાઉન્ડ પર પહોંચે છે ત્યારે એમને દેખાય છે. સાંભળીએ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને, સાંભળીએ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને, જે કચ્છમાં જઈને જેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમણે મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે એમણે ખેડૂતોના હિતમાં ટેકાના ભાવથી ખરીદી માટેની ટીમ દ્વારા જાણકારી આપી છે. 9 નવેમ્બરથી તમામ જિલ્લાઓમાં જેની શરૂઆત થશે. ઘણા બધા સેન્ટરો એમાં સુનિશ્ચિત થયા છે. તાલુકા મથકે જે નોંધાયેલા ખેડૂતો છે એમને SMS દ્વારા જે પદ્ધતિ વર્ષોથી ચાલી રહી છે એ પ્રમાણે એમને SMS થશે અને પોતાના ભાગનો જથ્થો એ ત્યાં એમણે લાવવાનો રહેશે. મને કહેતા આનંદ થાય છે કે કેન્દ્રની સરકાર દ્વારા આ વખતે ટેકાના ભાવની ખરીદી પણ માં વધારો કર્યો છે. એ મગફળી હોય, અડદ હોય, મગ હોય કે સોયાબીન હોય, 125 મણ એ ખેડૂત દીઠ ખરીદી એ કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે કર્યો છે. ભારત પાકિસ્તાનની સીમા ઉપર ભારતના સીમાથી પહેલા વસેલા ગામો, જેમાં આજે ગુજરાત સરકારના 30 આઈપીએસ અને હું પોતે તમામ લોકો અલગ અલગ ગામોમાં ગ્રામજનો જોડે બેસીને ત્યાંની વ્યવસ્થાઓ, ત્યાંની કાનૂન વ્યવસ્થાઓ, ચિકિત્સા વ્યવસ્થા, ભણતર માટે બાળકો માટે જે વ્યવસ્થાઓ કરેલી છે તેમાં સામાજિક રૂપે વધુમાં વધુ કઈ રીતે પ્રેરણા પૂરી પાડી શકે અને ગામજનો જોડે બેસીને ત્યાંની વિવિધ બીજી એક્ટિવિટી ઉપર કઈ રીતે નજર બનાવી રાખવાની છે તે માટે એક ઐતિહાસિક પ્રયાસ કરવામાં આવ્યો છે.
અને આ પ્રયાસમાં મને બી 4 ગામો આપવામાં આવ્યા છે. એક ગામનો પ્રવાસ હમણાં જ પૂર્ણ થયો છે. તમામ આઈપીએસ ઓફિસરથી લઈને હું પોતે એ જ ગામોમાં ગામના નાગરિકો જોડે આજની રાત્રિ રોકાણ કરવાનું છે. સૌ લોકો મોડી રાત સુધી 40 અલગ અલગ જે પેરામીટર બનાવેલા છે એના ઉપર ગામજનો જોડે જ્યારે ચર્ચા કરશે ત્યારે પોતાના અનુમાન પ્રમાણે એની ઉપર એક રિપોર્ટ બનાવવામાં આવશે અને એ રિપોર્ટ રાજ્ય કક્ષાથી પછી એનો રિવ્યુ કરવામાં આવશે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.